કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું સોજીના ઇન્સ્ટન્ટ એવા ઢોકળા। તેના માટે મેં એક આ રીતે વાટકીના માપથી 1 વાટકી ભરીને સોજી લઈ લીધો છે। સોજી કાં તો રવો તમે ગમે તે લઈ શકો છો। પછી તેમાં આપણે અડધી વાટકી જેવું બેસન નાખીશું અને અડધી વાટકીથી થોડો ઓછો એવો ચોખાનો લોટ નાખી દઈશું અને પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યા પછી આપણે તેમાં 3 મોટી ચમચી જેટલું ખાટું દહીં નાખી દઈશું। દહીં હંમેશા તમારે ખાટું જ લેવાનું, તો જ તમારા ઢોકળા સરસ એવા બનીને રેડી થશે। અને થોડું પાણી નાખતા જઈને બધું સરસ એવું મિક્સ કરી લેવાનું। મેં થોડું પાણી નાખતા જઈને સરસ એવું બેટરને સેટ કરી લીધું છે। આ રીતે બેટર સરસ એવું આપણું સેટ થઈ જાય પછી આપણે તેને ઢાંકીને 10થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું। 10થી 15 મિનિટ રેસ્ટ આપવો જરૂરી છે। પછી આપણે ચેક કરી લઈશું। આપણું બેટર સરસ એવું સેટ થઈ ગયું છે અને સોજીએ પાણી પી લીધું છે, તેથી આપણે ફરી જરૂર મુજબ થોડું એવું પાણી નાખી દઈશું અને બેટરને સેટ કરી લઈશું। મેં ફરી 4થી 5 ચમચી જેવું પાણી નાખી દીધું છે અને બેટરને સરસ એવું સેટ કરી લીધું છે અને 2 મોટી ચમચી ભરાય તેટલું મેં તેલ નાખી દીધું છે। તેલ નાખી દીધા પછી આપણે સરસ એવું તેને મિક્સ કરી લઈશું। તેલ નાખવાથી આપણા ઢોકળા સોફ્ટ બનીને રેડી થશે અને આ રીતે થાળી મેં ગ્રીસ કરી લીધી છે। પછી આપણે એનો ફ્રૂટ સોલ્ટ નાખીશું। મેં અડધી ચમચી જેવો એનો ફ્રૂટ સોલ્ટ નાખી દીધો છે। તમે સોડા પણ નાખી શકો છો, પણ એનોથી સરસ એવું રિઝલ્ટ આવે છે અને આ ઇન્સ્ટન્ટ ઢોકળા છે, તેથી ઈનો નાખવાથી ઢોકળા સરસ સોફ્ટ બનીને રેડી થશે। પછી થાળીમાં બધું બેટર મેં નાખી દીધું છે। આ રીતે બધું બેટર નાખી દીધા પછી તમારી થાળીને થોડી એવી ટેપ કરી લેવાની આ રીતે, અને ઢોકળિયું પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે, તેમાં આપણે મૂકી દઈશું અને ઉપરથી આપણે લાલ મરચું પાવડર થોડું સ્પ્રિંકલ કરી દઈશું। આ રીતે તમે મરીનો ભૂક્કો પણ નાખી શકો છો અને પછી ઢાંકીને આપણે તેને 10થી 15 મિનિટ માટે થવા દઈશું અને 10થી 15 મિનિટ થઈ ગયા પછી આપણે ચેક કરી લઈશું। આપણા મસ્ત મજાના સોજીના ઇન્સ્ટન્ટ ઢોકળા બનીને રેડી થઈ ગયા છે। ચપ્પુની મદદથી ચેક કરી લઈશું। પછી ઢોકળાને ઠંડા થવા દઈશું અને તેનો વઘાર કરીશું। આ રીતે મેં એક વાસણમાં તેલ લઈ લીધું છે અને તેલ આપણું થોડું ગરમ થાય પછી તેમાં રાઈ નાખી દઈશું। રાઈ આપણી સરસ એવી તતડે પછી તેમાં આપણે લીલા મરચાં નાખી દઈશું। મેં આ રીતે લીલા મરચાંને ટુકડામાં કટ કરી લીધા છે। પછી થોડા એવા કડી પત્તા નાખી દઈશું અને ગરમા ગરમ વઘારને આપણે ઢોકળા પર ફેલાવી દઈશું। આ રીતે તમારે બધું વઘાર નાખી દેવાનો અને પછી ઢોકળાને કટ કરી લેવાના। મેં ઢોકળાને વઘાર નાખ્યા પછી કટ કરી લીધા છે, તેથી તેલ સરસ એવું અંદર ઉતરી જાય। અને હું તમને એક ટ્રીક બતાવું કે ઢોકળા તમારા સોફ્ટ કઈ રીતે બને। પછી ઉપરથી લીલા ધાણા નાખી દઈશું। મસ્ત મજાના આપણા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે। બેટરને તમારે 15-20 મિનિટ માટે રેસ્ટ આપવો જરૂરી છે, તો જ તમારા ઢોકળા સરસ એવા બનીને રેડી થશે। મસ્ત મજાના આપણા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી।